12મી પેઢી છે અમારી, તો બી અમારું ગામ નથી, પણ તળાજા બોલતા એક મનમાં આંખમાં ચમક આવે કે ગામ કયું હતું. તો આમ તો મુંબઈમાં પણ ગામ તળાજા, હું તળાજા ગયો નથી, પણ મારા ખ્યાલથી એક આજે કનેક્ટેડ છે. અને આપણે ગમે ત્યાં વૈશ્વિક નાગરિક કહેવાય છે, પણ મારા ખ્યાલથી વૈશ્વિક નાગરિક આપણે વિશ્વમાં ઉડીએ છીએ, પણ એક જોડાણ ગુજરાતનું આટલું જોડાણ એક જળ સાથે આપણે પકડી રાખે છે. અને આપણને કહે છે કે જ્યાં સુધી આપણી સંસ્કૃતિને આપણે નથી વળતા ત્યાં સુધી આપણી બધી સમૃદ્ધિ અને બધી જ આપણી જે ડેવલપમેન્ટ છે એ નકામું છે. અને ઘણી વાર તો મને એમ લાગે છે કે આપણે ગીતાજીમાં 15મો અધ્યાયમાં એક શ્લોક છે પહેલો, ઉદ્ધવમૂલા મમં શિખમ વિશ્વસંગ યજુર્વેદ છદ્દંસી યત પ્રાણાની યસ્સ વેદ વેદવતી, કે મૂળ એના ઉપર છે. તો આપણા ગુજરાતી સંસ્કૃતિના મને લાગે છે કે આપણા મૂળ ઉપર છે, અનંત છે. એટલે આપણી સંભાવનાઓ જે છે ગુજરાતી સાહિત્યની મને લાગે તમામ છે. કારણ કે ઘણી વાર નીચે જાય તો પથ્થરને ખડકાવે અટકી જાય મૂળિયા નીચે, પણ આપણી સંસ્કૃતિ આ જેવી છે. એટલે ભગવાન કહે છે કે તમે વેદાંતી છો અને એના મૂળ જે વેદાંત મૂળ ઝાડ છે એ તમને મૂળ ઉપર છે. એટલે આપણી ગુજરાતી સંસ્કૃતિના મૂળ મારા ખ્યાલથી ઉપર છે અને શાખા નીચે છે. એટલે આપણી ગુજરાતી સંસ્કૃતિ માટે સંભાવના અમાપ છે. એમાં આપણે શું કરવું છે, આપણે બધા એની ભાગ લેવો જોઈએ. એમાં આપણે આજે નાનો પ્રયાસ કરીએ છીએ. તો મારા ખ્યાલથી આપણે બધા ભેગા મળીને ગુજરાતી સંસ્કૃતિને સાચું સમજાવશું અને આગળ જે પેઢી આવશે એને બી પ્રેરણા આપશું. અને આજે બી એક તો પ્રેરણા આપણે આપી છે કે ભાઈ સિડનીમાં જન્મેલો બાળક નરસિંહ મહેતાના ભજન તો ગાઈ શકે છે, માન્ચેસ્ટરમાં સર્જન ખીચડી બનાવી શકે, અને ટ્રમ્પનું યુએસ કેવું પડે હવે, કાશ પટેલ જય શ્રી કૃષ્ણ બોલીને ભાષણ ચાલુ કરે. મારા ખ્યાલથી કે આપણી ઉપલબ્ધિ છે. ઘણી વાર આપણી જોતા નથી, આપણે બીજા બધા વૈશ્વિક રાજકારણમાં આપણે એવું જોતા નથી, પણ આપણી જે સિદ્ધિ છે આપણે ભૂતકાળને ભૂલવો ન જોઈએ, પણ સાથે સાથે ભવિષ્યને બી આપણે સંજોવાનું છે, ભવિષ્ય બનાવવાનું છે. એવા ભવિષ્ય આપણે ઊભું કરીએ કે આવતા 100 વર્ષ પછી 200 વર્ષ પછી આપણે હોય ન હોય તો ગુજરાત સદાકાળ બધાના હૃદયમાં રહે. ની સાથે આપ સૌમાં એવા ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.